ટ્રેક્ટર કોને મૂક્યું છે? હટાવે ને. છોડી દો મને, મને માફ કરી દો. છોડું પણ એક જ શરતે, આજ પછી આ પંથકમાં કોઈ દી દેખા દેતો નહીં. કદી નહીં. નહીં, હવે નહીં આવું. નગર પટેલના ગામમાં ગુંડાઓ. તારો પાડ માનું એટલો ઓછો. તે મારી દીકરીની આબરૂ બચાવી લીધી. અરે એમાં પાડ શાનો? એક અબળાની આબરૂ બચાવવી એ તો દરેક માણસની ફરજ છે. અરે ગિરધરભાઈ ના હોત તો પેલી બિચારી છોડીને તો ગુંડાઓ પીખી નાખત ને. અરે આખા ગામમાં એક જ ખરો મરદ નીકળ્યો. મોટો મરદ ન જોયો હોય તો એ ગોલકીની એ હાચો મરદ હોત ને તો ઘરમાં કેદી ના પાયણા ઝૂલતા હોત. પાયણા આમ હવાના પોરમાં લોકોને વાંજ્યું મોઢું દેખાડી ને અપશકન ના કરાવત. વાંજણી નહીં તો આમ છે. માં કેટલા વર્ષે જોડા ધાગા કર્યા. ભાઈ તારી દીકરીના આંસુ લૂછવાની હજી તને ફુરસત નથી મળી. માં પાંજા મેળું ભાંગવા માટે તારી દીકરીને એક શેર માટી આપતા પણ તારો જીવ નથી ચાલતો તો પછી આવી કઠણ કાળજાવાળી માં પર ભરોસો ક્યાંથી રહે? હવે હું થાકી ગઈ છું. નહીં શારદા, નહીં. માં કઈ સીધે સીધું ફળ નથી આપતી, એ તો કસોટી કરે છે. ધીરજ અને શ્રદ્ધા રાખીશ ને તો માં આપણા આંગણાનું અંધારું જરૂર દૂર કરશે. આપણે ત્યાં સોનાનો સૂરજ ઉગશે. શ્રદ્ધા રાખ. જય માતાજી. દીકરી અમર રહે તારા લાલ. લે કાય વાત. હવે એને લાલ હશે તો અમર રહેશે ને. મારું બેટું ઘૂઘરામાં કાકરા જ ન હોય તો ઘૂઘરો વાગશે ક્યાંથી? દીકરી કાગડીના કડવા વેણથી ખોટું ન લગાડતી. તું અને તારો પતિ શ્રદ્ધાપૂર્વક માતાજીની બધી કસોટીમાંથી પાર ઉતર્યા છો. હવે એટલી જ શ્રદ્ધાથી એકવાર દડવાવાળી માં રાંદલના દર્શન કરી આવો. પછી આ આંગણું ક્યારેય ખાલી નહીં રહે અને મેણા ટોણા મારનારના મોઢા કાળા થઈ જશે. આઈ અમે તમારા વેણને શ્રદ્ધાપૂર્વક પાળશું. અમે ઉગાડા પગે ચાલતા તડવા જઈશું. માં રાંદલ તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે. લે કાય વાત. હવે આવા ઠાલા આશીર્વાદથી અને વ્રત ઉપવાસ કરવાથી જો છોકરા થાતા હોય ને તો આખી દુનિયામાં કોઈ વાંજ્યું જ ન રહે. જય રાંદલ. જય મહારાજ. જય મહારાજ. જય હો મારી. દડવાવાળી માં રાંદલ તમારી મનોકામના પૂર્ણ કરશે. માં રાંદલના દર્શન કર્યા અને જાણે બળતા હૈયામાં ટાઢક વળી. એટલે જ તો તને કહું છું, માં ઉપરનો ભરોસો ક્યારેય ન ગુમાવાય. કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાય છે.
પણ આવી વેરાન જગ્યામાં ચાલ તો અરે કોની હશે આ બાળકી? એના મા બાપ ક્યાં હશે? અરે દાદી, એના મા બાપ હોત તો એને ઉપર આપને નીચે ધરતીને સહારે મૂકીને જાત કરાય. વિચાર. શારદા, મમતા વિહોણા તડપતા ફૂલને મા બાપની જરૂર છે, અને આપણને કાલું ઘેલું બોલી ઘરને આંગણાને ગજાવી દેનાર આવા એક બાળકની હા રહી લે. ભગવાનની પણ કદાચ આજ મરજી હશે. વાહ, પૂનમના ચાંદ જેવી છોકરી છે. અરે ગીરધરભાઈ, આમ ખાલી હસવાથી ન ચાલે. મોં મીઠું કરાવો. તમારે આંગણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે અને તમે મા બાપ બન્યા છો. જાણે નવી નવાઈના મા બાપ બન્યા હોય એ નવરીના પેટની હું આમ હરક પદુડી થઈ અને ગિરધરને શારદાના ગરબા ગાવા માંડ્યું છું તે એટલી ખબર નથી પડતી કે આ છોકરું નો જણી હૈકા ને એટલે કોક ઉકેડામાં જઈને કચરો ઉપાડી લાવ્યા. કચરો મોટે ઉપર રાંદલમાં પાસે જાતા દીકરો માગવા લેતા જાઓ. અરે શારદા, શું થાય છે? તબિયત તો મજામાં છે? ઠીક છે? હા, તબિયત બરાબર છે. હા. આ તો રાંધણમાંની મેળ થાય. હા? મને સારા દિવસો. અરે સરસ સરસ શારદા, સાચું કહ્યું. અરે મારી શારદી, જો નહોતો કહેતો કે આપણી દીકરી લક્ષ્મી એ કઈ ઉકરડાનો કચરો નથી, એ તો સાક્ષાત ભાગ્યલક્ષ્મી છે. એના પગલે આપણે તો સોનાનો સૂરજ ઉગવાના એધાણ દેખાણા. અરે ઓ શંકરિયા, એ કરશનભાઈ, આવો બધા, મોઢું મીઠું કરો. લ્યો લ્યો, આવો આવો, અહીં આવો. લ્યો 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 ગોર મહારાજ. શું વાત છે? અરે ભાઈ, અરે આ જુઓ, મોઢું મીઠું કરો. હું દીકરાનો બાપ થયો. અરે અભિનંદન. અને તારો દીકરો ભણી ગણીને ખૂબ હોશિયાર થાય અને તમારી સેવા શ્રવણની જેમ કરે એવા મારા આશીર્વાદ છે. શ્રવણ, વાહ, બહુ સરસ નામ છે. દીકરી લક્ષ્મી અને દીકરો શ્રવણ. અરે વાહ વાહ વાહ. લ્યો લ્યો, બીજો પેંડો લ્યો. અરે આ લ્યો, દરબાર. નવરીના પેટની જગ્યા નથી લેવા દીધી પણ હમણાં ખાખરો ખેંચી રાખું છું. લે કઈ વાત, આ નદી કાંઠો તો જાણે એમના પોતાના બાપની માલિકીનો હોય ને એમ અમુક જણી તો જ્યારે આવો ત્યારે લુગડા ધોવા મંડી પડી હોય ગામની પંચાયત કરતી. જોયું આવી વિવરતાની દૂરથી ખબર પડી જાય. કલબલ ના જોયું હોય તો કબાડ જીબી. એ નદી કિનારો મારા બાપની માલિકીનો નથી ને એમ તારી માએ તને કરિયાવરમાં નથી દીધો. પહેલા તે પહેલા લે બોલ્યા વેલા તે પહેલા તે તું તો વેલી હોય જ ને. આમે તારે નવરી ને વળી વાંઢી છો. કામે શું હોય? એ ઊભી થા ગાંડી, ઊભી થા. હું તો ક્યાંની બેઠી છું, બીજે જાને. અરે પણ મારે અહીંયા બેહું છે, હમણાં નથી. ઊભી થા કીધું ને, ઊભી થા. હાઈ મોઈ કજિયાળી. હાલતી નહીં થા. મોટી ન જોઈ હોય વાંઢી નહીં તો એલી વાંઢી તો તોય હારી. તું તો છતે ધણીએ ધણી વગરની. આ તારા લબલબાથી કંટાળીને તારો ધણી ગિરનાર ભેગો થઈ ગયો, બિચારો થઈ ગયો બાવો. હાજુ કહું ને, એની જગ્યાએ જો હું તારો ધણી હોઉં ને તો તારા જગ્યા પકડીને મારીને હદબોઈ કરી હોત ને તને બાવી બનાવી દીધી હોત. હા, લે બોલ્યા તને બાવી બનાવી હોત. હવે હાથ તો લગાડી જો, હાથ તો લગાડી જો. ટેભા તોડી ના નાખો. હું કોણ? કાશી કરવત વાળી બોલી. કાશી કરવત વાળી એલી એ તારું મારી આગળ પાછું નો આવે સમજીને જાજા હાલતી થા. તારું બહુ તોલી ગરીબ ગાય જેવી શારદા પાએ હાલે. ચૂપ. તે શારદાડી નો બહુ જો પેટમાં દુખતું હોય ને તો પેલી ઉકેડેથી છોડી લાવી છે ને એને તું જ ખોળે લઈ લે. અરે જરૂર પડશે તો એ લઈશ. હા, તારી જેમની હડકાઈ કૂતરી જેમ જ્યાં જુઓ ત્યાં બટકા પડતી ફરે.
શું બોલી? મૂંગી માર મૂંગી, એ તો આ ધોકેણું જોયું છે, દાંતું તોડી નાખીશ. અને આ જોયો આ ધોકેણાનો બાપ માથું ફોડી નાખશે. હા મૂંગી મૂંગી મર, છાની વાની કામ કરીને તો દઈ છે કડબો. હવે જા જા દેવા વાળી, તું નીચું જઈને કામ કરતા રહો. જીભડી અંદર ઘાલ. હવે જા લઈને લેતી જા. લાગતી તો બોલ. જોઈ તારી હરણી જેવી ચાલ, ઉપર કાયાની કમાલ, માથે જુવાનીનો ભાર, હું તો થઈ ગયો માલા માલ. અરે કાશી માસી તમે, ઓ ભાગવત. કેમ રે તારી જાતનો કનૈયો મારું? તારાથી અડધી ઉંમરની દેખાવ છું, છતાંય મને માસી કેતા શરમાતો નથી? ઊભો રે કહું છું, નહીં તો ગામ આખામાં તારો ફજેતો કરીશ અને લોકોને કહીશ કે આ કનૈયાએ મારી આબરૂ લૂંટી. અરે રામ 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 રામ. અરે ક્યાં તમે ને ક્યાં હું, ગોકુળ મથુરા ને કાશી માસી. વળી કાશી માસી એટલે કનૈયા, તું કેવા હું માંગે છે? તું કેવા હું માંગે? એ મને અત્યારે જવા દે. નહીં જવા દઉં મારા કનૈયા, હવે તો નહીં જવા દઉં. એ કનૈયા, હવે તો તું આ કાશીના હૈયામાં વસી ગયો છે આખે આખો. અરે હવે તો આ ભવ શું, ભવો ભવ તને ના છોડો. એ આ કાશી એટલે કોણ? ચંદન ગો. અરે શહેરમાં આપણે ફિલ્મ જોવા જઈએ, બાકીની બધી વાત ત્યાં કરશું. ફિલ્મ જોવા તમારી યારે? અરે ફિલ્મ જોવાનું તો ખાલી બહાનું છે, બાકી તો સમજી જાને. એ क्या बोलता तू? ए क्या मैं बोलूं? सुन सुना? आता का खंडाला. क्या करूं आके मैं खंडाला? अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या. अरे आटला बधा करेंगे तो હું તો હાથ પિંજર જેસા હો જાઉંગા. તો પછી તમે એક કામ કરો, તમે રિલીફ રોડ ની અશોક ટોકીજે જાઓ અને ત્યાં ટિકિટ લઈને ઉભર્યો, હું આવું છું. એ ભલે મારા રાજા ભલે. ઓય ઓય એ જાઉં છું, પણ જોજો પાછા મને બહુ વાટ ના જોડાતા હો કે. ઝટ આવજો મારા પરદેશી મણિયારા. પરદેશી મણિયારો. અરે પરદેશી મણિયારાની ટિકિટ નો મળે ને તો નાનો દિયરિયો લાડકોની લઈ લેજો, પણ ટિકિટ લઈને ઊભા રહેજો. માંડ છૂટ્યો, ક્યારની લોહી પીતી હતી. આતા એ ખંડાલા, હવે તું જા એકલી ખંડાલા. બાકી ખરેખર ગિરધર પટેલ, તારા દીકરા દીકરીએ પહેલા બીજા નંબરે પાસ થઈને તારા કુળનું નામ ઉજાળ્યું. તું જોજે ને, કોલેજમાં પણ પહેલા બીજા નંબરે પાસ થતા હવે ને કોઈ રોકી નહીં શકે. અરે માસ્ટર, આપણા શ્રવણે તો કોલેજમાં ભણવાની અને હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ કરી દીધી છે. પણ આ લક્ષ્મી આગળ ભણવાની ના પાડે છે, એને કઈ સમજાવો. કેમ દીકરી? અરે મનસુખ કાકા, અમે બંને ભાઈ બહેન જતા રહેશું તો બા બાપુજી એકલા નહીં પડી જાય, પછી એમની સંભાળ કોણ રાખશે? બહુ મહેનત કરીને અમને મોટા કર્યા છે, હવે મારે એમની સેવા કરવી છે અને થોડી ઘણી ગામની પણ. વાહ દીકરા, તારી ભાવના બહુ ઉચ્ચ છે. તારે અહીં રહેવાની જીદ જ છે ને, તો એક કામ કરીએ, આપણે તારા માટે કોઈ એક શિક્ષણનું કામ શોધી કાઢીએ. કેમ દીકરા? હા સાહેબ, મને લાગે છે કે હું કોલેજ પૂરી કરીને ગામમાં પાછો આવીશ ને ત્યાં સુધીમાં મારી બહેને ગંગા, નર્મદા અને જમનાને છાપું વાંચતા તો શીખવાડી દીધું હશે. પછી ભલે ને લોકો ઊંધું છાપું પકડીને વાંચે. જોને માં કેવું બોલે છે. ચીડવવા દે, કે કોલેજમાં જાય પછી તને કોણ ચીડવશે? માં, હું નીકળું? બેટા તવે ચાલજે ને. હા, ઠંડીમાં બહાર વધુ ફરતો નહીં ને ઠંડી વસ્તુ ખાતો નહીં. તારો શરદીનો કોઠો છે, સમજ્યો? ભલે. રજા જીતો રે દીકરા. બાપુજી લે લવ. ચા. એક મિનિટ જઈએ.
બોલો ક કબૂતરનો ક કબૂતરનો ક. બધા સાથે બોલો ક કબૂતરનો ક કબૂતરનો ક. તે હે લક્ષ્મીબેન કબૂતરનો જ ક થાય કનૈયાનો ક ન થાય તે હે લક્ષ્મીબેન આ કાશીનોય કચ્છ થાય ને તે હે કનૈયા અ, આમ તો કાગડીનો ક થાય જ ને માને તો થાય હે બેન એમ તો ગંગાનો ગ એટલે ગધેડીનો ગ થાય ને હે ગધેડી તો તું છે તું એટલે કોઈને નહીં ને હગા ધણીને મારી લાત ને ઘરમાંથી કાઢ્યો બહાર તેરીને ગણતી કહેજે બા તે તું વાંઢી વાંઢી ગામ આખામાં ઠાગા થયા કરતી પરત તે એક ધણી ગોતીને ખીલે બંધાઈ જા ને એટલે તને ખબર પડે તારું કેટલા દી ટકે તે ગધેડીના ગ કાગડીને કે ગધેડીનો ગ ગધેડીનો ગ. કાગડીનો ક. કાગડીનો ક. એ ગા ગધેડીનો ગ ચૂપ થઈ જા કાગડીનો કા કાગડીનો ક.